જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે બનાવવાના છીએ ખૂબ જ હેલ્ધી વેટ લોસ રેસીપી। તો જો તમે વેટ લોસ જર્ની ઉપર હોય તો આ રેસીપી તમારા માટે બેસ્ટ છે, ખૂબ જ ટેસ્ટી અને વેટ લોસ માટે ખૂબ જ હેલ્પ કરે એવી। તો સૌથી પહેલાં આપણે અહીંયા સોયા ચંક્સ એટલે કે સોયાબીન લઈ લેવાના છે। એક વાટકી સોયાબીનને આપણે પાણીમાં પલાળીને રાખી દેવાના છે। અડધી કલાક સુધી આપણે એને પલાળવાના છે। જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે ગરમ પાણીમાં ઉકાળી પણ શકો છો, તો 5 જ મિનિટમાં તમારા પલળીને રેડી થઈ જશે। હવે ચોપરમાં આપણે એક ડુંગળી અને એક લીલું મરચું લઈ લઈશું, જેને આપણે આવી રીતે ચોપ કરી લઈશું। તો ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો। તો સોયાબીન તમે જોઈ શકો છો અહીંયા પલળી ગયા છે। હવે આપણે આનું બધું પાણી આવી રીતે નિતારી અને મિક્સીમાં એને પીસી લેવાનું છે। આજે આપણે જે રેસીપી બનાવીએ છીએ એ વેટ લોસ માટે છે। જો તમે વેટ લોસ જર્ની ઉપર હોય તો તમે એઝ અ ડિનરમાં કે પછી લંચમાં પણ આ રેસીપી લઈ શકો છો। અને એમને પણ જો તમારે ખાવી હોય તો ખૂબ જ ટેસ્ટી બને છે, તો અને હેલ્ધી તો છે જ, એટલે એકવાર આવી રીતે જરૂર ટ્રાય કરજો। અને આજે તમને બધાને મારો અવાજ બહુ જ ભારી લાગશે, પણ એકચ્યુઅલી મને ખૂબ જ શરદી થઈ ગઈ છે, એટલે હવે જે આપણે સોયા ચંક્સને પીસી લીધા હતા એ આપણે એક બાઉલમાં લઈ લઈશું। સાથે આપણે જે ડુંગળીને લીલું મરચાંને પણ ચોપ કર્યું હતું એ પણ આપણે એમાં એડ કરશું। હવે આપણે એમાં બધાય મસાલા એડ કરશું। તો 4 થી 5 ચમચી જેટલું મેં અહીંયા ચણાનો લોટ લીધો છે એ એડ કરશું। સમારેલી કોથમીર એડ કરશું। 1 ચમચી આપણે કશ્મીરી લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી હળદર, અડધી નાની ચમચી ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, અને અડધી નાની ચમચી મેં અહીંયા ચીલી ફ્લેક્સ લીધા છે, અને અડધી ચમચી આપણે આમાં જીરું એડ કરશું। હવે અહીંયા આપણે પનીર લઈ લેવાનું છે। પનીરને આપણે આવી રીતે ગ્રેટ કરીને એડ કરશું। જો તમે બહુ તીખું ન ખાતા હોય તો ચીલી ફ્લેક્સ તમે સ્કીપ કરી શકો છો। હવે આપણે અહીંયા પનીરની માત્રા આપણે વધારે જ રાખવાની છે। તો પનીર બધું ગ્રેટ થઈ ગયું છે। હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું। આ રેસીપીમાં પનીર એડ કરવાથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ થઈ જાય છે, અને પ્રોટીન તો આપણને સોયાબીન અને પનીર બંનેમાંથી ખૂબ જ મળી રહે છે। હવે આપણે અહીંયા થોડું પાણી એડ કરીને આનું બેટર બનાવવાનું છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે એકદમ થિક બેટર રાખવાનું છે। તો આટલું બેટર બનાવવા માટે આપણે અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણીનો જ યુઝ કર્યું છે। તો સરસ એવું એને મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એક તવા ઉપર ઘી લઈ લઈશું। તમે ઘી કે પછી તેલનો પણ ઉપયોગ કરી શકો છો। જો બટરનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો, પણ હું અત્યારે એને હેલ્ધી બનાવું છું એટલે મેં 1 ચમચી ઘી લીધું છે। હવે અહીંયા હું 1 થી 1.5 ચમચી જે બેટર છે આપણે લીધું છે એને આપણે આવી રીતે ફેલાવી લઈશું। તો હું સ્ક્વેરમાં બનાવું છું। જો તમારે આવી રીતે ન કરવું હોય તો તમે નોર્મલ આપણે જેમ ગોળ બનાવતા હોય એવી રીતે પણ બનાવી શકો છો। તો હું અહીંયા થોડુંક એને આવી રીતે સ્ક્વેરમાં સેટ કરી લઉં છું, જેનાથી લુકવાઇઝ પણ ખૂબ જ સરસ લાગે। તો આ તમે જોઈ શકો છો એકદમ બ્રેડ જેવો એનો શેપ આવી ગયો છે ને, કેટલું સરસ લાગે છે। હવે ઉપરથી પાછું આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરશું અને પલટાવીને બંને સાઈડથી આપણે એને સરસ શેકી લેશું। તો અહીંયા મેં થિકનેસ થોડીક વધારે રાખી છે, એટલે એકદમ લો ફ્લેમ ઉપર આપણે સરસ એને શેકવા દઈશું, જેનાથી અંદરથી પણ સરસ એવું ચડી જાય। ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી આપણી રેસીપી બનીને રેડી થઈ ગઈ છે। તો એકવાર આ જરૂરથી ટ્રાય કરજો, અને આને તમે ગ્રીન ચટણી કે પછી દહીં સાથે સર્વ કરી શકો છો। ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો। અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો। મારી ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે।